ડીસામાં બોગસ પત્રકારે અન્ય સાગરીતો સાથે નકલી પોલીસ બની બે વેપારીઓનું અપહરણ કરી 50 લાખની ખંડણી માંગતા ચકચાર મચી ગઈ છે। ઘટના સામે આવ્યા બાદ પોલીસે ગુનો નોંધી બોગસ પત્રકારની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આજકાલ લોકોમાં પૈસા કમાવવા માટેનો એવો તો ચસ્કો લાગ્યો છે કે તેના માટે કોઈ પણ હદ સુધી પહોંચવા માટે તૈયાર થઈ જાય છે। શોર્ટકટ અપનાવીને રાતોરાત અમીર બની જવાની ઘેલછામાં લોકો ખોટા રસ્તે ચડી રહ્યા છે। હાલના સમયમાં તો લોકોમાં પત્રકાર બનવાનું પણ એક અનોખું જ ભૂત સવાર થયું છે। પત્રકારત્વની ગંભીર જવાબદારીઓથી તદ્દન બેખબર અને અજાણ એવા કેટલાક લેભાગુ તત્વો પોતાની જાતને પત્રકાર ગણાવીને સમાજમાં રોંફ જમાવતા ફરી રહ્યા છે। પત્રકારત્વ અને સાચા સમાચાર સાથે જેને દૂર દૂર સુધી કોઈ જ લેવા દેવા નથી તેવા આ તત્વો માત્ર લોકો પાસેથી નાણાં ખંખેરવાનો જ ખેલ રચે છે। પોતાની જાતને 30 મારખા સમજીને આ તત્વો રીતસરની લૂંટફાટ ચલાવે છે અને તેના કારણે સમગ્ર પત્રકાર આલમ બદનામ થાય છે। આવું જ એક નાપાક અને શરમજનક કૃત્ય ડીસામાં સામે આવ્યું છે, જ્યાં જગતુસિંહ નામના શખ્સે પત્રકારત્વમાં નામે કંકુ છાંટીને કાળા કામ કર્યા છે। આ શખ્સ છેલ્લા ઘણા સમયથી ડીસા અને આસપાસના વિસ્તારોમાં લોકોને પત્રકારની ખોટી ઓળખ આપીને ધાકધમકીઓ આપતો હતો, પરંતુ આ વખતે તો તેણે હદ જ વટાવી દીધી અને સીધો અપહરણનો ખેલ રચ્યો। જગતુસિંહ નામના આ બોગસ પત્રકારે પોતાના કેટલાક સાગરીતો સાથે મળીને નકલી પોલીસ બનવાનો પ્લાન ઘડી કાઢ્યો। ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં પોતાના જેવા જ અન્ય લેભાગુ તત્વોને નકલી પોલીસ બનાવીને પહોંચેલા જગતુસિંહે ડીસાના 2 નિર્દોષ વેપારીઓને નકલી અટકાયત કરવાનો નાટક કર્યો। ત્યારબાદ બંને વેપારીઓને બળજબરીથી પોતાની કારમાં બેસાડી દીધા અને ડીસાથી પાલનપુર, સિદ્ધપુર તથા મહેસાણા થઈને છેક ગાંધીનગર તરફ લઈ જવા લાગ્યા। આ મુસાફરી દરમિયાન જે કારમાં આ નકલી પોલીસે પોતાનો અસલી ચહેરો બતાવ્યો અને વેપારીઓ પાસે મામલો પતાવવાના નામે ₹50 લાખની માતબ ખંડણી માંગી। આટલેથી ન અટકતા આ તત્વોએ વેપારી પાસે રહેલી ₹45,000ની રોકડ પણ પડાવી લીધી। જો કે ગાંધીનગર નજીક અડાલજ 4 રસ્તા પાસે પહોંચતા વેપારી પાસેથી વધુ નાણાં મળે તેમ ન લાગતા આ નકલી પોલીસની આખી ટુકડી વેપારીને રસ્તા પર જ ઉતારીને ફરાર થઈ ગઈ। આ ઘટના બાદ ભોગ બનનાર બંને વેપારીઓ મોડી રાત્રે તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા। સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પરેશ મોદી નામના વેપારીએ આ જગતુસિંહ નામના બોગસ પત્રકારને ઓળખી ગયા હતા, જેથી તેમણે તુરંત પોલીસ સમક્ષ જગતુસિંહ ગેનસિંહ સોલંકી સહિત કુલ 7 લોકો સામે નામજોગ ગુનાહિત ફરિયાદ નોંધાવી હતી। આ સનસનાટીભરી ઘટનાની ગંભીરતા જોઈને ડીસા પોલીસ પણ તુરંત હરકતમાં આવી ગઈ હતી। પોલીસે તાત્કાલિક પગલાં ભરીને બોગસ પત્રકાર જગતુસિંહ સોલંકીની અટકાયત કરી લીધી છે અને ફરાર થયેલા અન્ય 6 આરોપીઓની સઘન શોધખોળ હાથ ધરી છે। પૈસા કમાવાની આંધળી દોડમાં નકલી પોલીસ બની અપહરણ કરનારા બોગસ પત્રકાર અને તેની ગેંગનો ભોગ બનનાર પરેશ મોદીએ સમગ્ર આપવીતી કેમેરા સમક્ષ રજૂ કરી હતી। મારું નામ પરેશ મહેશભાઈ કાનોડાવાળા છે। હું ડીસા જીઆઈપીએન ઇન્ડસ્ટ્રીઝ પ્લોટમાં જય ગોગાજી ટ્રેડર્સ નામની પેઢી ચલાવું છું। ત્યાં હું મારી પેઢી પર બેઠો હતો ત્યારે જગતસિંહ પત્રકાર આવ્યા હતા અને પત્રકારે મને બહાર બોલાવેલો હતો, પણ હું મારા ધંધાના કામથી બહાર જતો હતો ત્યારે એમને મેં કીધું કે હાલ મારે કામ છે, હું બહાર જઈ રહ્યો છું। પણ એ સમયે એક અજાણી ગાડી વરના ગાડી હતી, જે વરના ગાડીના અંદર 2 ઈસમો બેઠેલા હતા, 2 કે 3 હશે, મને અંદાજે ખબર નથી, પણ એવા ઈસમો હતા અને એમને કોઈક ઈશારો કર્યો। પછી હું મારી ગાડી લઈને હું મારા ધંધાના કામથી ઉઘરાણી માટે બહાર જતો હતો ત્યારે એ અજાણી એક ગાડી વરના ગાડી અને આગળથી સામે કિયા ગાડી, જેની 2ની નંબર પ્લેટો હતી નહીં અને પોલીસ જેવા દેખાવના 6-7 ઈસમો ગાડીમાંથી ઉતર્યા અને ઉતરી અને મને કહે કે અમે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચમાંથી આવીએ છીએ અને તેમની પાસે મોબાઈલના અંદર પોલીસનું ઓળખ કાર્ડ હતું, જે ઓળખ કાર્ડ બતાવી અને મને પકડીને લઈ ગયા। મેં કીધું સાહેબ મેં કરી જશું, તો મને કે જે હશે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચમાં તમને ત્યાં ગાંધીનગર લઈ જવામાં આવશે અને ત્યાં બધી તમારી તપાસ કરવામાં આવશે। પણ ત્યાં મારી પાસે 50 લાખની રસ્તામાં ખંડણી માંગવામાં આવી, 50 લાખ રૂપિયાની માંગ્યા। મેં તે આપવાની ના પાડી દીધી, મેં કોઈ ગુનો કર્યો નથી, હું શેના પૈસા આપું? પણ તે છતાં મને ગાંધીનગર લઈ ગયા અને મારા પરિવારને જાણ થતા અને મારા મોબાઈલ ઉપર વારે ઘડીએ ફોનો અચાનક એ લોકો ચાલુ કરતા હતા, વારે ઘડીએ ફોનો આવતા હતા, જેથી એ લોકો ગભરાવી અને મારા ખિસ્સામાં જે પૈસા પડ્યા હતા રોકડ રકમ 45,000 રૂપિયા જે લઈ અને મારા મોબાઈલ અને મારી ગાડી મને પાછી આપી દીધી અને મને અદાલત ચોકડી ઉપર ઉતારી દીધો। આ બાબતે તમે શું કર્યું?
આ બાબતે હું ડીસા રૂરલ પોલીસ સ્ટેશને આવ્યો. રાત્રે 12 વાગે હું ઘરે આવ્યો હતો અને આવીને સીધી જ ઘર પરિવારને વાત કરી. ઘર પરિવારની જોડે બધી ઘટનાની વાત કરતા જેમને મને પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફડાવવાની વાત કરી, તો હું રાત્રે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફડાવી. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના યુગમાં શરૂ થયેલી યુટ્યુબ ક્રાંતિએ આજે ઘરે ઘરે પત્રકારો ઊભા કરી દીધા છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 19 મુજબ દરેક નાગરિકને વાણી અને અભિવ્યક્તિનો ચોક્કસ હક છે, પરંતુ વાણી સ્વતંત્રતા અને વાણી વિલાસ કે બ્લેકમેલિંગ વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા છે. પત્રકારત્વની પવિત્ર જવાબદારી નિભાવવાને બદલે તેનો દુરુપયોગ કરી સોશિયલ મીડિયા પર ચેનલો બનાવી બેઠેલા આ લેભાગુ તત્વો બંધારણીય અધિકારોનો પણ સરેઆમ ભંગ કરી રહ્યા છે. જ્ઞાન વગર બિલાડીની ટોપની જેમ ફાટી નીકળેલા આ તત્વોને પત્રકારત્વ સાથે કોઈ સ્નાનસૂતકનો સંબંધ નથી. માત્ર લાઇમલાઇટ મેળવવા અને ખોટી રીતે નાણાં કમાવવા માટે આ પ્લેટફોર્મનો દુરુપયોગ થઈ રહ્યો છે. ત્યારે હવે સમય પાકી ગયો છે કે સોશિયલ મીડિયાના નામે પત્રકારનો દમ મારીને લોકોને ધમકાવતા અને બ્લેકમેલ કરતા આવા તત્વો સામે કાયદાનો કડક સિકંજો કસવામાં આવે, જેથી સાચા પત્રકારત્વની ગરિમા જળવાઈ રહે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા.